નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું કે જે એસઆરપીએફ હોય એમની શું કામગીરી હોય, એમનો પગાર કેટલો હોય. અમુક કહે છે કે એસઆરપીએફ નો 50 થી 60,000 પગાર હોય, અમુક જિલ્લાઓમાં 30-35,000 મળતો હોય. તો જે બિન હથિયારી કોન્સ્ટેબલ હોય એમની તો મેં આગળના વિડીયોમાં તમને જણાવ્યું કે 30-35,000 પગાર હોય. તો જે વિદ્યાર્થીઓ હોશિયાર હોય, ટોપર હોય, એ બિન હથિયારી સિલેક્ટ કરતા હોય એમને ઓછો પગાર મળે. જેમને ઓછા માર્ક્સ આવે હોય એસઆરપીએફ મળે એમને વધારે પગાર મળે. તો એ તફાવતની આજે આપણે વાત કરીશું. સાથે સાથે હું મિત્રો અહીંયા ટ્રેનિંગમાં બિન હથિયારી તરીકે છું. તો આગળના વિડીયોમાં મેં તમને જણાવ્યું હતું કે બિન હથિયારી જે કોન્સ્ટેબલ હોય એમને ટ્રેનિંગમાં 29,800 પગાર મળતો હોય. તો જે એસઆરપીએફ વાળા હોય એમને ટ્રેનિંગમાં કેટલો પગાર મળતો હોય, જોબમાં કેટલો પગાર મળતો હોય, એ તમામની આજે આપણે વાત કરીશું. તમે મિત્રો 2026માં જે હમણાં કોન્સ્ટેબલની ભરતી ગઈ એ જો આપી હોય તો તમારા જે માર્ક્સ થતા હોય એ પ્રમાણે તમારા મનમાં હોય કે મારે ઓછા માર્ક્સ હશે તો મને એસઆરપીએફ મળશે, મારે વધારે માર્ક્સ હશે તો ક્યાંક મને બિન હથિયારી મળશે. તમે ઘણા મિત્રો મને મેસેજ કરીને પૂછો છો કે નંદીશભાઈ અમારે બિન હથિયારી સિલેક્ટ કરવું, હથિયારી સિલેક્ટ કરવું, જેલ સિપાઈ સિલેક્ટ કરવું કે પછી એસઆરપીએફ સિલેક્ટ કરવું. તો આજે તમને એસઆરપીએફ વિશેની સંપૂર્ણ માહિતી હું આપીશ. મિત્રો સૌપ્રથમ તમને નામ ખબર હોવી જોઈએ. એસઆરપીએફ એટલે સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ. હવે મિત્રો તમે સમજી લો કે નામમાં જ રિઝર્વ આપેલું છે, રિઝર્વ. હવે મિત્રો તમને ખબર ના હોય તો કહી દઉં કે જે કોન્સ્ટેબલ હોય, કોન્સ્ટેબલ એમના 4 પ્રકાર હોય કે કોન્સ્ટેબલની અંદર 4 વિભાગ કે જોબ આવતી હોય. એક આવતી હોય બિન હથિયારી કોન્સ્ટેબલ, બિન હથિયારી. એના પછી આવતી હોય હથિયારી, એના પછી જેલ સિપાઈ, અને એના પછી આવતી હોય એસઆરપીએફ. હવે જે વિદ્યાર્થીઓ ટોપર હોય કે જેમને વધારે માર્ક્સ હોય પરીક્ષામાં, એ સૌ મિત્રો બિન હથિયારી સિલેક્ટ કરતા હોય અને એમનો પગાર 35,000 આસપાસ હોય જોબમાં. ટ્રેનિંગમાં મિત્રો આ 4 નો પગાર સરખો હોય, 29,800. ટ્રેનિંગમાં તમામ 4 નો પગાર સરખો હોય. 4 ની મિત્રો ટ્રેનિંગ પણ અલગ અલગ જગ્યા હોય. તો જે બિન હથિયારી કોન્સ્ટેબલ હોય એ જે ટોપર વિદ્યાર્થીઓ વધારે માર્ક્સ વાળા હોય સિલેક્ટ કરતા હોય અને એમનો પગાર 35,000 હોય. અને જેમને ઓછા માર્ક્સ હોય એ મિત્રો એસઆરપીએફ સિલેક્ટ કરતા હોય અને એમને પગાર મિત્રો 50 થી 60,000 મળતો હોય. તો આજે મિત્રો આગળ આપણે વાત કરીશું. હવે મિત્રો ખાસ તમને આ પગારની વાત કરું એ પહેલા આપણે કામગીરીની વાત કરી દઈએ. તો એસઆરપીએફની મિત્રો કામગીરી શું હોય? તો એસઆરપીએફના મિત્રો ગ્રુપ પાડેલા હોય. ગુજરાતમાં મિત્રો સમથિંગ 25 આસપાસ કંઈક ગ્રુપ છે જે મને ફિક્સ ખબર નથી. તો એ ગ્રુપનો અલગ અલગ જગ્યા હોય. જેમ કે એક ગ્રુપ અમદાવાદમાં છે, એક ગ્રુપ વડોદરા છે, એક ગ્રુપ સુરત છે. એમ અલગ અલગ સિટીમાં, અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ ગ્રુપ આપેલા હોય. હવે એ ગ્રુપની મિત્રો કામગીરી શું હોય? તો જો તમારું સિલેક્શન એસઆરપીએફમાં થાય તો કામગીરીની વાત પહેલા ટ્રેનિંગ આવશે, તમારે એસઆરપીએફની ટ્રેનિંગ. હવે બિન હથિયારની ટ્રેનિંગ હોય એના કરતાં મિત્રો એસઆરપીએફની ટ્રેનિંગ હોય એ થોડીક હાર્ડ હોય. બિન હથિયારની જે ટ્રેનિંગ હોય એમને મિત્રો સવારમાં 6 થી કરી અને 9 સુધી પીટી હોય અને આખો દિવસ 10:45 એટલે કે 11 થી કરીને 5 વાગ્યા સુધી લોના ક્લાસ હોય. જ્યારે એસઆરપીએફ વાળા હોય એમને દિવસનો 1 કે 2 લેક્ચર જ લોનો આવે. એ સિવાય એમને પીટીમાં અને ગ્રાઉન્ડમાં થોડાક વધારે સમય આપવામાં આવે એમ. તો એસઆરપીએફની ટ્રેનિંગ બિન હથિયારની સાપેક્ષે થોડીક વધારે હાર્ડ હોય. પછી મિત્રો પગાર તો બધાનો સેમ હોય, તમને મેં કહી દીધું. હવે મિત્રો જો કામગીરીની વાત કરવામાં આવે તો એસઆરપીએફ વાળાઓને પોતાના ગ્રુપમાં રહેવાનું હોય અને પોતાના જિલ્લાઓમાં કે આસપાસના જિલ્લાઓમાં કંઈ પણ એવું ઘટના બની જાય, અચાનક કોઈ હુલ્લડ થઈ જાય, અચાનક કોઈક અતિવૃષ્ટિ થઈ જાય, વધારે વરસાદ આવી જાય, કે કોઈ પણ હુમલો થઈ જાય, કે એવી કોઈ પણ એવી ઘટના થઈ જાય કે જેની અંદર બહારથી ફોર્સ બોલાવવું પડે કે વધારે પોલીસ વાળાઓની જરૂર પડે, ત્યાં મિત્રો એસઆરપીએફ વાળા કામ આવતા હોય એની જોબ. તો મિત્રો આ આપણે કામગીરીની વાત કરી. એ સિવાય મિત્રો આપણે જો પગારની વાત કરીએ તો એસઆરપીએફ વાળાઓનો જ્યારે ટ્રેનિંગ પૂરી થઈ જાય ત્યારે મિત્રો એમનો બેઝિક પગાર 31,780 આસપાસ થઈ જાય. પછી એમને ટીએ મળે એટલે કે ટ્રાવેલિંગ એલાઉન્સ મળે, ડીએ મળે અને રજા પગાર મળે, જે શનિ રવિની રજા આવતી હોય, જ્યારે તહેવારોની રજા આવતી હોય. તો આ બધો થઈ અને એસઆરપીએફ વાળાનો સમથિંગ પગાર મિત્રો 40,000 થી 45,000 આસપાસનો થઈ જાય દરેક એસઆરપીએફ જવાનનો. અને અમદાવાદ જેવી સિટી હોય, સુરત જેવી સિટી હોય કે જ્યાં મોંઘવારી ભથ્થું અને એ થોડુંક ટ્રાવેલિંગ એલાઉન્સ વધારે મળતું હોય તો એમનો પગાર મિત્રો 50,000 થી 60,000 આસપાસ પહોંચી જાય છે. મારા અમુક મિત્રો અમદાવાદમાં જોબ કરીને આવ્યા છે તો એ અમને કહેતા હોય કે મારો પગાર 56,000 હતો, અમુક કહેતા હોય કે 59,000 હતો. તો જે અમદાવાદ જેવી સિટી હોય ત્યાં મિત્રો પગાર 50-55 કે 60,000 એસઆરપીએફનો પડતો હોય અને બાકીના જિલ્લાઓમાં પણ મિત્રો 45 આસપાસનો એસઆરપીએફનો પગાર થઈ જતો હોય. તો મિત્રો જેમને ઓછા માર્ક્સ આવે છે એમને આટલો પગાર કેમ મળે? તો બિન હથિયારી હોય મિત્રો
એ મેં આગળના વિડીયોમાં તમને જણાવ્યું છે કે 5 વર્ષ ફિક્સેશનમાં હોય, એટલે કે 5 વર્ષ એમનો ફિક્સ પગાર હોય 35,000 આસપાસ. અને જ્યારે 5 વર્ષ પૂરા થાય પછી ફિક્સેશન પૂરું થાય, ફૂલ પગારમાં આવે તો એમનો પગાર 40, 45 કે 50,000 થતો હોય. જ્યારે SRPFમાં મિત્રો ઉલટું હોય, એમને ફિક્સ પગાર હોતો નથી, એ પહેલથી ફૂલ પગારમાં આવી જાય. ટ્રેનિંગમાં એમનો 29,800 પગાર હોય, પણ જ્યારે એમની ટ્રેનિંગ પૂરી થઈ જાય ત્યારે એ ફૂલ પગારમાં આવી જાય અને એમનો પગાર 50, 55 કે 45 આસપાસ થઈ જાય. તો એના કારણે એમનો પગાર વધતો હોય. તમારા મનમાં મિત્રો થતું હશે કે જો SRPFમાં એટલો વધારે પગાર મળે છે તો જે ટોપર વિદ્યાર્થીઓ છે એ શા માટે SRPF નથી લેતા? મિત્રો તમને મારું ઉદાહરણ આપીને તમને જણાવું તો મારા મિત્રો 289 રેન્ક હતી, એટલે કે મને આમાંથી જે હું સિલેક્ટ કરતો હતો એ મને મળતું. તો મેં શા માટે બી નથી સિલેક્ટ કર્યું? મેં શા માટે SRPF સિલેક્ટ ના કરી? તો મિત્રો તમને પગાર 5 વર્ષ માટે વધારે મળે, પણ ક્યાંક ને ક્યાંક SRPF વાળાની મિત્રો બદલી 3 મહિને, 6 મહિને કે 1 વર્ષમાં થઈ જાય. તમારો ગ્રુપ આ ટાઈમે ધારો કે વરસાદ વધારે પડે છે અને વલસાડમાં તમારો ગ્રુપ છે, પણ જ્યારે વરસાદની સિઝન પૂરી થાય અને બીજું કોઈક સિઝન આવે કે બીજી કંઈક ઘટના બને અને તમારે અમદાવાદમાં જોબ કરવા જવું પડે, તમારે બનાસકાંઠામાં જોબ કરવા જવું પડે, તો 3, 4 મહિને કે 6 મહિને તમારો ગ્રુપ બદલાતો હોય. એના કારણે તમારે રખડવું પડે આમથી આમ, એટલે કે તમે એક જગ્યાએ ફેમિલી સાથે સ્ટેબલ ના થઈ શકો. તમારે ફ્યુચરમાં તમારી ફેમિલી સાથે એક જગ્યાએ જોબમાં રહીને જોબ કરવી હોય તો એ તમે SRPFમાં કરી શકતા નથી, કેમ કે તમારે હરફર રાખવી પડે. SRPFમાં મિત્રો સ્થાયી ગ્રુપ 2 છે, એક છે અમદાવાદનું મેટ્રો ગ્રુપ અને એક છે કેવડિયા ગ્રુપ. આ 2 ગ્રુપ મિત્રો સ્થાયી છે, એટલે કે એમની જોબ પ્રોપર ત્યાં જ હોય તો એ ફેમિલી સાથે ત્યાં સ્ટેબલ થઈને સ્થાયી થઈ શકે. પણ બાકીના જે ગ્રુપ છે એમને જોબનું કંઈ ઠેકાણું હોતું નથી, એમને ગમે ત્યારે આમથી આમ રખડવું પડે, ફેરવી લે. અને ક્યારેક અધર સ્ટેટમાં, તમિલનાડુમાં, કર્ણાટકમાં, મધ્યપ્રદેશમાં ગમે ત્યાં જરૂર પડે ત્યાં પણ એમને મૂકવામાં આવે. તો એના કારણે ખાસ SRPF સિલેક્ટ ઓછા કરે છે, મતલબ જે ટોપર હોય એ બી થિયરીને વધારે પ્રેફરન્સ આવે. અને બીજું મિત્રો એ કે બી થિયરી હોય મિત્રો એમનો પ્રમોશન તરત થાય. આપણે તફાવતની વાત કરીએ તો પ્રમોશન, તમે બી થિયરી કોન્સ્ટેબલમાં લાગો છો તો તમે સમથિંગ 20 થી 30 વર્ષ થાય તમારી જોબની, 20 વર્ષ, એટલે તમે આરામથી PSI સુધી પહોંચી જાઓ છો. પણ તમે SRPFમાં PSI સુધી આમ પહોંચી શકતા નથી. SRPFમાં પ્રમોશન આવે છે પણ બહુ એટલે બહુ ઓછા પ્રમોશન આવે છે. તમારો પગાર વધી જાય છે, બી થિયરીની જેમ તમારો પગાર પણ વધી જાય છે, પણ તમને પ્રમોશન મળતા નથી. જ્યારે બી થિયરીમાં તમે હેડ કોન્સ્ટેબલ, ASI, PSI, PI સુધી પહોંચી શકો છો, જ્યારે અહીંયા તમને પ્રમોશન મળતા નથી. પછી એક તમને બહુ દૂર રહેવા મળે છે, એમ તમે બદલી કરાવીને ઘર આસપાસ નથી આવી શકતા. તમે બી થિયરીમાં કે હથિયારીમાં કે ત્યાં ક્યાંક હોય તો તમે બદલી કરાવી થોડા સમય પછી અને તમારા વતનમાં આવી શકો, જ્યારે SRPFમાં તમને વતનનો લાભ મળતો નથી. તો એના કારણે ઘણા મિત્રો SRPF ઓછું સિલેક્ટ કરે છે. તો મિત્રો આ બધી SRPF વિશેની માહિતી હતી. તમે મિત્રો જો 26માં કોન્સ્ટેબલ આપ્યું હોય તો તમારે જ્યારે સિલેક્શન કરવાનું આવશે ત્યારે હું તમને જણાવીશ કે તમારે પહેલાં કયું સિલેક્ટ કરવું જોઈએ. આ સિવાય તમારા મનમાં કંઈ પણ પ્રશ્ન હોય તો મને કોમેન્ટમાં જણાવજો. આગળ મિત્રો આપણે જેલ સિપાઈ વિશે અને હથિયારી કોન્સ્ટેબલ વિશે પણ વાત કરીશું. બિન હથિયારી વિશે આપણે આગળના વિડીયોમાં વાત કરી છે, તમે ના જોયો હોય તો ચેનલમાં જઈને તમે જોઈ લેજો. અને પરીક્ષા રિલેટેડ કંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો. જે મિત્રો 2027માં આવનારી કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય એમને જો ટેસ્ટ આપવો હોય ફ્રીમાં GCRTના, તો મિત્રો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક છે, જ્યાં 11,500 કરતાં વધારે વિદ્યાર્થીઓ જોડાયેલા છે અને ટેસ્ટ આપે છે, તો તમે ફ્રીના ટેસ્ટ આપી શકો. અને બાકી તો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ખાસ તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરજો, જેથી મને પણ આગળ વિડીયો બનાવવાની મજા આવે. અને ખાસ આ વિડીયોને શેર કરજો કે જે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય અથવા તો જેમને 26માં કોન્સ્ટેબલ આપી હોય. આપણે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં લગી થેન્ક યુ. જય હિન્દ.